હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો ગાઈસ જો અમે આજે ઉઠી ગયા છીએ। ઉઠ્યા હતા તો 8 વાગ્યાના, પણ રૂહી સ્કૂલ ગઈ તો એને તૈયાર કરી, પછી નાસ્તો બનાવ્યો એના માટે। તો રાતના ઢોસા બનાવ્યા હતા, એનું ખીરું પડ્યું હતું, એમાંથી એના ઢોસા બનાવ્યા। અને પછી અહીંયા આગળ બેઠા હતા, રીલ મૂકી ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, બંનેમાં। કોકોનટ ચટણી બનાવી હતી રાત્રે, તો કોકોનટ ચટણીની રેસીપી મૂકીશ અમે ઇન્સ્ટાગ્રામના શોર્ટમાં અને યુટ્યુબના શોર્ટમાં। તો ગાઈસ આજે અમારું બહારનું વેધર છે, 10 ડિગ્રી ટેમ્પરેચર છે, પણ ઠંડુ બહુ જ છે અને વાતાવરણ લાઈક ધુમ્મસવાળું છે। આજે વાદળછાયું, એટલે બસ હવે ઉઠ્યા છીએ અને બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને પ્રવીએ જુઓ શું કરી રહ્યો છે। ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ, અલે ડાયે દીકરા થઈ ગઈ ગુડ મોર્નિંગ કીધું। તો રૂંદાએ ગુડ મોર્નિંગ કહેશે ગાઈસ। પછી રૂંદાના પપ્પા આવ્યા હતા 9 વાગે, ચા પાણી કરીને એમના માટે ઉત્પમ બનાવ્યો, તો ઉત્પમ ખાઈને ગયા। હવે અમે બધા બેઠા છીએ અને હવે આપણે કરીશું થોડું ઘણું કામ, પછી જમવાનું બનાવીશું। હા બસ ગાઈસ, આમને આમ તમને મળતા રહીશું। ચલો બહારનું તમને નજારો બતાવી દઉં તો કેવો છે। આટલા બધા દિવસથી 15 દિવસથી મસ્ત એવું વાતાવરણ હતું અને હવે પાછું ઠંડુ ઠંડુ કરી દીધું છે। તો જુઓ ગાઈસ, આવું વાદળછાયું વાતાવરણ છે અને પવન તો બહુ જ છે, પણ આમ બહાર નીકળીએ ને તો થોડુંક એવું ઠંડુ લાગે છે। હોડી પહેરીએ તો ચાલે એવું છે, પણ બહાર નજારો બહુ મસ્ત છે અને ઘાસ બી બહુ મસ્ત લીલું લીલું થઈ ગયું છે। તો બસ ગાઈસ ચલો તમને આમના આમ મળતા રહીશું। આપણું તો હજુ ઘર બહુ મેસઅપ પડ્યું છે, એને ક્લીન કરીશું બસ। અને પછી કાલની ગ્રોસરી પરમ દિવસની લાવેલી, હજુ આપણે ગોઠવી નહીં, એ ગોઠવવાની છે, કાલે ગોઠવવાની હતી પણ પછી મેર પડ્યો નહીં, એટલે હવે આજે જેટલો મેર પડે એટલું કામ કરીશું, નહીં રંદા? તો ગાઈસ જુઓ કપડો ધોવાઈ ગયો છે અને અહીંયા આગળ મસ્ત એવો ઢગલો કરી દીધો છે। તો ચલો હવે આના વારવાના છે। તો આજે તો બસ કામનો ટોટો નહીં, કપડાં વારવાના પડ્યા છે ને, કપડાં વારીશું ને પછી ગ્રોસરી ભરીશું, પછી 2 ટાઈમ રસોઈ બનાવીશું, તો એમાં ને એમાં ટાઈમ પૂરો થઈ જશે આજે આપણો। હજી તો ગાર્બેજ કરવા જવાનું છે, તો જોઈએ હવે। જો અહીંયા તો વાગી ગયા છે 10:30, 12 વાગે તો રસોઈ કરીને આલી દેવાની છે। તો જોઈએ, જો હજી આ મારું કિચન કેવું મેસઅપ પડ્યું, હજી કિચનને ક્લીન કરે હું, અને પછી જો પ્રવ્યાએ બનાના ખાધું છે, કેવું ખાધું છે જુઓ। તો બસ હવે વાસણ આટલા જ છે, ધોઈ દઈએ બસ, આ બધું ક્લીનઅપ કરીએ। જુઓ કિચનને ક્લીનઅપ કરીશું ત્યાં સુધી તો ટાઈમ થઈ જશે રસોઈનો। તો ગાઈસ જુઓ આપણું રસોડું ક્લીન થઈ ગયું મસ્ત, અને હવે આટલા વાસણ ધોવાના પડ્યા છે, તો હવે આટલા વાસણ ક્લીન કરી દઈએ। અને અહીંયા જો રૂંદા અને પ્રવ્ય, જો ગાઈસ એક બાજુથી હું ક્લીન કરીને પેલી બાજુ જાઉં ને તો આ બાજુ ગંધાતું થઈ જાય, અને આ બાજુથી ક્લીન કરીને ઓમ જાઉં ને તો પેલી બાજુ ગંદુ થઈ જાય। એ પ્રવ્યા, આ કોણે ખાધું આવું? કોણે ખાધું? હાલ જ હું છે ને સોફા ક્લીન કરીને જઈ હતી, કરે તો ને રૂંદા ક્લીન મમ્મીએ, કોને પાડી દીધું? આ પ્રવલાએ। તો ગાઈસ જુઓ આપણે બનાવી રહ્યા છીએ કેરીનું શાક। તો હવે બપોરના લંચમાં કેરીનું શાક અને રોટલી બનાવવાની છે, તો આપણે કટિંગ કરી લીધી છે, હવે એને બાફી લઈશું કેરીને, અને પછી એનું શાક બનાવીશું। તો ગાઈસ ચલો મસ્ત મજાનું શાક અને રોટલી બની ગયું છે જમવામાં બપોરના લંચમાં। તો કેરીનું શાક અને રોટલી, તો ચલો જમી લઈએ। અહીંયા પ્રવ્ય જમવા બેહો, અહીંયા રૂંદા બેઠી, નહીં રૂંદા? શું લાયા છે રૂહી? સ્કેટિંગ?
રૂંદા તારવી લાયા છે? ઓહો પ્રવ્ય કોઈ વાવ અનબોક્સિંગ કર્યું. ઓહો રૂઈ ફાવશે? હા નેના નહીં લાગતા તમે કેની સાઈઝ છે? આવી જઈ બંધ રાખવાની હતી ને ત્યાં જો ને મોટી આવી હોય તો હમણાં આવીને ખોલશે. લી હમણાં ખાવાની આવો. શું ખાઈ છે તું? બતાવજે શું લાયો અહીંયા. શું ખાધું? ચોકલેટ ખાધું? નહીં ખુલતું. ભવ્ય શું ખાધું રે? મને આપો આપો મને. એ થેન્ક યુ પ્રવ્ય. લે કહી જા. શું લાવ્યો રૂહી? થેન્ક યુ રૂહી. તું એ મને આપું છું? થેન્ક યુ રૂંદા. મને નહીં ખાવું, મને ચોકલેટ નહીં ખાવું. ઓકે તો ગાઈસ જુઓ છોકરો અહીંયા ચોકલેટ ખાય છે. અમે થોડીક વાર ઊંઘી ગયા હતા પછી ઉઠ્યા છીએ અને હવે જો બહારનું વેધર બતાવું તમને તો બહુ ઠંડુ ઠંડુ છે. પવન એ બહુ જ છે. બસ આવું વેધર છે બહારનું. આજ તો આખો દિવસ તડકો નીકળ્યો જ નહીં. તો ગાઈસ ચલો હવે કશુંક રસોઈ બનાવીશું. ધવલ તો ઉબર કરવા ગયા છે. હવે જોઈએ શું ખાવાનું બનાવીએ છીએ. ગાઈસ જુઓ અત્યારે થોડો તડકો સુરત દાદા બહાર આવ્યા છે. જુઓ આખા દિવસનું હવે થોડો ઉઘાડ કાઢ્યો છે રાત્રે. નંદા પ્રવ્ય તો જુઓ તમને તડકો દેખાય છે ને. નંદા શું ખાધું તે? આમળું ખાધું? પ્રવ્ય શું ખાય છે તું? આમળું ખાય છે? આમળું ગાઈસ જુઓ ધવલ જે હતા ઓવડા લાયા છે આપણે પલાળી દીધા છે. તો આ વખત તો બહુ મસ્ત ઝીણા ઝીણા એવા મસ્ત આવ્યા છે. ગાઈસ જુઓ અહીંયા આગળ આપણું ફુલાવર બફાઈ ગયું છે પણ આપણે આને ખાલી 80% જ કૂક કર્યું છે. બહુ વધારે કૂક નહીં કર્યું. જુઓ ગાઈસ અહીંયા યીપ્પી નૂડલ્સ અને ગોબી મંચુરિયન બને છે. તો આપણે યીપ્પી નૂડલ્સને બાફવા માટે અહીંયા પાણી મૂકી દીધું. જેમાં ફુલાવર બાફી એમ જ નૂડલ્સ બાફી લઈશું. તો ગાઈસ અમે બનાવ્યું છે ગોબી મંચુરિયન. તો રેડી થઈ ગયું.
હવે ખાઈ લઈએ. એના નૂડલ્સ બનાવ્યા છે. તો ગાઈસ જો રૂહી માટે શું લાવ્યા છીએ અમે? સ્કેટ્સ. અને રૂંદાના બી છે નહીં રૂંદા? બતાય એના બૂટમાં લગાવવાના છે. હા સરસ. ચાના અનબોક્સિંગ કહેતા હતા કરી દીધું. પહેરવાના જ હોય ને તાર. પહેરાવ ખરા ખબર પડે ફીટો ફીટાવ. આગળથી તો ખુલ્લા છે. એ પ્રવીએ તારા નહીં પહેરવાના. મને પહેલાવો હા લાવો કે આ બાજુ આખું રે રૂહીએ પહેર્યા છે. રૂહી ના ના કશું ના થાય. તા પપ્પાએ પકડ્યું તો ના પડી જવાય રૂહી. હું કોમ છે બૂટનું? રૂંદાનો વારો છે. આ જો હમણાં તો હમણાં પૌલા તું શું કરે? હા આવડશે તને કરતા? એના બૂટમાં ફાવા રે રે. આ બૂટ વાળા લાવવાના. બૂટ વાળા શીખી જવા ફટફટ. ભવ્યા શું કર્યું? પ્રવ્યુ આ બાજુ ડાયપર મેન ચડ્ડું તો પહેર્યું નહીં. બેજા 8 કાઢ દે જલ્દી. કાઢ દે ને તો પડી જાય. ભમ થઈ જાય. હવે આ રૂંદાના હશે. આ તો બૂટમાં લગાવવાના આવે નહીં? ચપ્પલ કાતાથી કાપી નાના હતા. અરે બધાને થાય. તો રૂંદાબેન નું અનબોક્સિંગ થાય છે. એકલી રૂંદાનું જ છે.
નાટક કરી જ લીધું. હા આ પ્રવ્ય છે એવો ગુસ્સ થાય છે. પ્રવલુ જો રૂંદા હેરી એમ તો હેડતું જ નહીં તો ફરતું જ નહીં થાય એમ તો. હા તો હું હરખો બૂટ જ ભરાયો નહીં ને આવી રીતના ના આવે. પેલા ચડ્ડી લઈ આય, ચડ્ડી લઈ આય. ગાઈસ લાયા તો છે પણ હજી આવડતું નહીં, પ્રેક્ટિસ કરવી પડશે. રૂહી નતું નહીં રૂહી નિંજા જવું પડશે. નિંજા નિંજા શું છો? આના શું છે પ્રવ્યાના? શું છે? આપતી નહીં વાળી તને આવડે છે તે આપતી. તો ગાઈસ જુઓ બહાર તો બહુ મસ્ત એવો સનસેટ થઈ ગયો છે. અને બસ હવે અમે જમી કરીને ઊભા થઈ ગયા છીએ. રાતના 9:30 થયા છે. અને આ બધા સ્કેટિંગ જોઈ લીધું. તો બસ હવે આજ માટે આટલું જ હતું. હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી